સુરતમાં જહાંગીરપુરા પોલીસે એટીએમમાંથી થયેલી ચોરીનો ભેદ ઉકેલ્યો છે। આ દરમિયાન 5 પૈકી 3 આરોપીઓને હરિયાણાથી ઝડપી પાડવામાં આવ્યા છે। આરોપીઓએ 15 લાખની ચોરી કરી હતી, ત્યારે પોલીસે આરોપીઓ પાસેથી 15 લાખ પૈકી 4 લાખ રિકવર કર્યા છે। આ ઉપરાંત 2 ટીમો દ્વારા અંદાજિત 100 જેટલા સીસીટીવી કેમેરાની તપાસ હાથ ધરવામાં આવી છે। 13 માર્ચના રોજ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં એસબીઆઈનું એટીએમ છે એમાંથી ગેસ કટરથી કાપી અને ચોરી કરવાની એફઆઈઆર નોંધાયેલી હતી। એ એફઆઈઆરમાં જે એટીએમ સેન્ટર છે એમાંથી જે ફૂટેજ મળ્યા અને બહારની સાઈડે જે સીસીટીવી કેમેરા છે એના જે ફૂટેજ મળ્યા હતા એના આધારે લોકલ પોલીસ સ્ટેશને એક ગાડી આઈડેન્ટિફાઈ કરેલી હતી અને એ ગાડીનો ફોલો કરતા અને સીસીટીવી ચેક કરતા કામરેજ સુધી પહોંચેલા અને ત્યાંથી પછી એ ગાડી બદલી અને બીજી કોઈ ગાડી જે ભાડે કરેલી ટેક્સી હતી એ વાપરેલાનું એમને તપાસમાં જણાયેલું। ભાડે કરેલી ટેક્સીના નંબર આધારે એના ડ્રાઈવરની વિગત મેળવેલી અને ત્યારબાદ એમને એ આરોપીઓને એણે રાજસ્થાન અને હરિયાણા ખાતે ડ્રોપ કરેલો છે એ વિગત મળી આવેલી હતી। આ બધી વિગતના આધારે તપાસ કરતા સૌપ્રથમ સ્થાનિક જે તૌહિદ કરીને આરોપી છે પકડાયેલો છે એ મળી આવેલો અને એની પૂછપરછમાં બાકીના જે આરોપી છે એ એટીએમમાંથી ચોરી કરવા માટે હરિયાણાના નુહ જિલ્લામાંથી આવેલા હતા એની માહિતી મળેલી। પોલીસ અહીંથી તપાસમાં ગયેલી અને ત્યાંથી હાલમાં બીજા 2 આરોપી ત્યાંથી ધરપકડ કરવામાં આવેલા છે। આ ત્રણેય આરોપી પાસેથી કુલ 3,80,000 રૂપિયા રોકડ અને બાકીની એક આરોપી છે જેણે 45,000 રૂપિયાનો મોબાઈલ આઈફોન ખરીદેલો એ ગુનાના કામે જમા લેવામાં આવેલો છે। એ જોતા કુલ 4,24,000નો મુદ્દામાલ હાલમાં મળી આવેલો છે। 3 આરોપી છે જે એ હજી ધરપકડ કરવાના બાકી છે અને બાકીને જે મુદ્દામાલ છે એમની પાસે હોવાનું હાલમાં જણાયેલું છે। ગુનામાં એમણે જે ગાડી વાપરેલી હતી લોકલ એ એમણે અહીંયાથી ભાડે કરેલી હતી અને આ સિવાય જે ગેસ કટરનો ઉપયોગ એમણે કરેલો છે એ ગેસ કટર પણ એમણે અહીંયા સુરત ખાતે આવેથી મેળવેલું હતું। એટીએમને આઈડેન્ટિફાઈ કરવા માટે એ લોકોએ 12 તારીખે ગાડીમાં બેસી અને શહેરમાં ફરેલા અને એમને જે એટીએમ જોયા હતા એમાંથી એમને જહાંગીરપુરા ખાતેનું જે એટીએમ છે એમાં ગેસ કટરનો ઉપયોગ કરીને ચોરી કરવાનું નક્કી કરેલું હતું અને આધારે એમણે 13 તારીખે આ કૃત્ય કરેલું હતું। હાલમાં 3 આરોપી ધરપકડ થયેલી છે અને બાકીના આરોપી શોધવાની કામગીરી ચાલુમાં છે। જહાંગીરપુરા પોલીસ સ્ટેશન છે એના દ્વારા 2 ટીમ બનાવવામાં આવેલી હતી અને સૌપ્રથમ જે બહારના સીસીટીવી ફૂટેજ છે એના આધારે આરોપીને શોધવાનો પ્રયત્ન કરવામાં આવેલો હતો, કારણ કે એ લોકોએ એટીએમ સેન્ટરમાં આવી અને સ્પ્રેનો ઉપયોગ કરી અને કેમેરા છે બંધ કરી દીધેલા હતા। એટલે બહારથી તપાસ કરતા એમને આમાં બલેનો ગાડી વપરાયેલ હોવાનું માહિતી મળેલી અને એના નંબર આધારે સીસીટીવી કેમેરા આધારે એને ફોલો કરતા બીજી ગાડી જે વાપરી એ નંબર મળી આવેલો અને એના આધારે પછી એમણે આ માહિતી મેળવી। તૌહિદ કરીને આરોપી જે સ્થાનિક છે એના કોઈના કે એના સગામાં એક આરોપી છે આદિલ, જે નુહ જિલ્લાનો છે અને બાકીના જે આરોપી છે એ આદિલના એમાં મિત્ર છે। એ લોકોએ નુહ જિલ્લામાં ત્યાંથી અહીંયા ફોન કરેલો હતો। આદિલ અગાઉ અહીંયા 6 વર્ષ સુરત ખાતે રહેલો છે અને મૂળ એ ભંગાર લે વેચનો વ્યવસાય કરેલો છે। ભાગ બટાઈ કઈ રીતે કરવામાં હતા?